કઈ સાલમાં કોંગ્રેસના સુરત અધિવેશનમાં બે ભાગ પડ્યા હતા? ઈસવીસન 1907માં. ઈસવીસન 1906માં લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયા હાઉસની સ્થાપના કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્મા. ભારતીય ક્રાંતિકારીઓની જનેતા તરીકે કોણ ઓળખાય છે? મેડમ ભીખાઈજી કામા. અભિનવ ભારતના બેન્કર તરીકે કોણ હતા? સરદારસિંહ રાણા. નવજીવન અને સત્ય માસિક કોણે શરૂ કર્યા હતા? ઇન્દુલાલ યાજ્ઞિકે શરૂ કર્યા હતા અને ત્યારબાદ નવજીવન છે તે ઇન્દુલાલ યાજ્ઞિકે ગાંધીજીને સોંપ્યું હતું. હથિયારોની આયાત નિકાસ પર નિયમન મૂકવા માટેની જવાબદારી કોણે સોંપી હતી? કર્નલ શેક્સપિયર. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? 31 ડિસેમ્બર 1600. સ્વદેશી મિત્ર મંડળની સ્થાપના કોણે કરી હતી? કૃપાશંકર પંડિત. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્થાપક કોણ હતો? જ્હોન વોટ. ઈસવીસન 1608માં અંગ્રેજોનું જહાજ હેક્ટર ભારત આવેલ, તેનો કેપ્ટન કોણ હતો? વિલિયમ હોકિંગ્સ. કેપ્ટન વિલિયમ હોકિંગ્સ. ઈસવીસન 1612માં અંગ્રેજ ટોમસ બેસ્ટ અને પોર્ટુગીઝો વચ્ચે સુરત પાસે કયું યુદ્ધ થયું હતું? સુવાલીનું યુદ્ધ. સૌપ્રથમ ઈસવીસન 1687માં મ્યુનિસિપાલિટીની શરૂઆત ક્યાં કરવામાં આવી હતી? મદ્રાસમાં. અંગ્રેજો તથા પોર્ટુગીઝો વચ્ચે કયું યુદ્ધ થયું હતું? બેટલ ઓફ બોમ્બે. અંગ્રેજો અને પોર્ટુગીઝો વચ્ચે. પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? 1757માં. બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? 1764માં. કંપનીનું શાસન કઈ સાલમાં શરૂ થયું હતું? 1773માં. કોલકાતામાં પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1774માં. ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાની ઇજારાશાહીનો અંત કઈ સાલમાં થયો હતો? 1813માં. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં. રેટિયા બારસની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ હતી? 1923થી. ગાંધીજી કયા વર્ષમાં બેરિસ્ટરનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ જવા રવાના થયા હતા? 1888માં. 1888. કયા વર્ષમાં ગાંધીજી બેરિસ્ટર થઈ ભારત પરત ફર્યા? 1891માં. ગાંધીજીની પત્નીનું નામ શું હતું? કસ્તુરબા ગાંધી. ભારતીય ઇતિહાસમાં ઈસવીસન ખાલી જગ્યાથી ખાલી જગ્યાનો યુગ ગાંધી યુગ ગણાય છે? તો જવાબ આવશે 1919 થી 1948. ગાંધીજી વિદેશમાંથી કાયમ માટે ભારત પરત ક્યારે ફર્યા હતા? 9 જાન્યુઆરી 1915. ગાંધીજીના રાજનૈતિક ગુરુ કોણ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર. સૌ પ્રથમ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? 2003માં. 9 જાન્યુઆરીના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે, જે 2003થી શરૂ થયો છે. મહાગુજરાત આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? 8/8/1956ના રોજ. 8 ઓગસ્ટ 1956. સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું? હરિજન આશ્રમ. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? ખેડા સત્યાગ્રહ. ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? મોહનલાલ પંડ્યાને. કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને પૂજ્ય રવિશંકર મહારાજનો મેળાપ થયો હતો? ખેડા સત્યાગ્રહમાં. ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવ્યો છે? શંકરલાલ પરીખ. ગાંધીજીએ મિલ મજૂરોની હડતાલને શું નામ આપ્યું હતું? ધર્મયુદ્ધ. ગાંધીજીએ રોલેટ એક્ટને કેવો કાયદો કહ્યો હતો? કાળો કાયદો. જલિયાવાલા બાગ હત્યાકાંડની ઘટના ક્યારે બની હતી? 13 એપ્રિલ 1919ના રોજ. ગાંધીજીનું પ્રથમ રાષ્ટ્રીય આંદોલન કયું હતું? રોલેટ એક્ટ વિરોધી આંદોલન. આ રાષ્ટ્રીય આંદોલન છે. દરબાર ગોપાળદાસનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? ખેડા જિલ્લામાં. મોન્ટેસરી પદ્ધતિથી બાળ શિક્ષણની શરૂઆત કોણે કરી હતી? દરબાર ગોપાળદાસ. અમદાવાદ ખાદી મંદિરના સ્થાપક કોણ હતા? શારદાબેન મહેતા. નાગપુર અધિવેશનમાં અસહકારની લડત માટેનો ઠરાવ ક્યારે પસાર થયો હતો? 1920માં. અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? 18 ઓક્ટોબર 1920.
ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા? મહાત્મા ગાંધીજી. દાંડી યાત્રા વખતે ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની એક ટુકડી નિમાઈ હતી, તેને શું નામ આપવામાં આવ્યું હતું? અરુણ ટુકડી. ગુજરાત વિદ્યાપીઠના યુવાનો હતા આ બધા. બોરસદનો સત્યાગ્રહ બીજા કયા નામથી ઓળખાય છે? હેડિયાવેરો. હેડિયાવેરા તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્રના નાગપુરમાં નાગપુર ઝંડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? ઈસવીસન 1923માં. ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની આગેવાની કોને સોંપી હતી? વલ્લભભાઈ પટેલને. નાગપુર ઝંડા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? સરદાર વલ્લભભાઈ પટેલ. ખાખરેચી સત્યાગ્રહ કોની આગેવાનીમાં થયો હતો? મગનલાલ પ્રેમચંદ. ખાખરેચી સત્યાગ્રહ. ખાખરેચી સત્યાગ્રહ કયા જિલ્લામાં થયો હતો? રાજકોટ જિલ્લામાં. કયા સત્યાગ્રહને કાઠિયાવાડનું બારડોલી સત્યાગ્રહ કહેવાય છે? ખાખરેચી સત્યાગ્રહ. કયા દિવસને અખિલ ભારત ગુજરાત કોલેજ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો? 30 જાન્યુઆરી 1929. કયા વિસ્તારની મહિલાઓએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપ્યું હતું? બારડોલી. દાંડી યાત્રાની શરૂઆત ક્યારે થઈ હતી? 12 માર્ચ 1930ના રોજ. દાંડી યાત્રા કેટલા દિવસ સુધી ચાલી હતી? 25 દિવસ સુધી. કોને વિશ્વના મુખ્ય સ્વતંત્રતા સંગ્રામોમાં સ્થાન મળ્યું છે? દાંડી કૂચને. વિશ્વના 10 મહત્વના જે સ્વતંત્રતા સંગ્રામો છે તેમાં દાંડી કૂચનું નામ છે. ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો હતો? 6 એપ્રિલ 1930. 12 માર્ચ 1930 સાબરમતી આશ્રમ અમદાવાદથી દાંડી યાત્રા શરૂ થઈ હતી. 5 તારીખે દાંડી પહોંચી ગયા હતા અને 6 તારીખે વહેલી સવારે ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ છે તે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. સાબરમતીથી દાંડી સુધીનું કુલ અંતર કેટલું હતું? 385 કિલોમીટર. દાંડી યાત્રાના સભ્યોએ પ્રથમ દિવસે કેટલા માઇલનું અંતર કાપ્યું હતું? 13 માઇલનું અંતર કાપ્યું હતું. દાંડી યાત્રા દરમિયાન ભોજન વ્યવસ્થાની જવાબદારી કોણે નિભાવી હતી? ઠક્કર બાપા એટલે કે અમૃતલાલ ઠક્કર. દાંડી યાત્રામાં સૌ પ્રથમ ધરપકડ કોની થઈ હતી? સરદાર પટેલની. સુરતમાં મીઠાના કાયદાનો ભંગ કોણે કર્યો હતો? કલ્યાણજી મહેતા. ધરાસણા સત્યાગ્રહમાં કોણે મીઠાના સરકારી ડેપો સુધી યાત્રાનું નેતૃત્વ કર્યું હતું? સરોજિની નાયડુ. વિરમગામ સત્યાગ્રહ કોની આગેવાનીમાં થયો હતો? મણિલાલ કોઠારી. ધોલેરા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? અમૃતલાલ શેઠ. ક્યારે સરકારે ગાંધીજી તથા સત્યાગ્રહના તમામ નેતાઓને છોડી મૂક્યા હતા? 26 જાન્યુઆરી 1931ના રોજ. ગાંધીજીની ધરપકડ થતા ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? અબ્બાસ તયબજી. અબ્બાસ તયબજીની ધરપકડ થતા ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? સરોજિની નાયડુ. ગાંધીજી અને વાઇસરોય ઇરવિન વચ્ચે થયેલ સમજૂતીને કયા નામે ઓળખવામાં આવે છે? ગાંધી ઇરવિન કરાર. ગાંધી ઇરવિન કરાર ક્યારે થયો? 5 માર્ચ 1931ના રોજ. બીજી ગોળમેજી પરિષદ ક્યારે યોજાઈ હતી? 7 સપ્ટેમ્બર 1931. જોઈએ. મહેમદાવાદ નગર કોણે સ્થાપ્યું હતું? મોહમ્મદ બેગડાએ. મહેમદાબાદ નગર મોહમ્મદ બેગડો. અડાલજની વાવ કઈ સાલમાં બંધાઈ હતી? 1499માં. મુઝફ્ફર શાહ બેનું મૂળ નામ શું હતું? ખલીલ ખાન. ગુજરાતના સંત સુલતાન તરીકે કોને ઓળખવામાં આવે છે? મુઝફ્ફર શાહ દ્વિતીય. કોના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો? મુઝફ્ફર શાહ દ્વિતીય. ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું? પોર્ટુગીઝોએ. ઈસવીસન 1526માં બાબરે જ્યારે હિન્દ પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? મુઝફ્ફર શાહ બીજાનું. ગરીબોને દાન આપવા માટે કયો સુલતાન જાણીતો હતો? સુલતાન મહેમૂદ ત્રીજો. અકબરના સુબા મિર્ઝા અઝીઝ કોકા અને જામ સતાદી વચ્ચે કયું યુદ્ધ થયું હતું? ભૂચર મોરીનું યુદ્ધ. અહમદ શાહ ત્રણના સમયમાં પોર્ટુગીઝોએ કયું શહેર કબજે કર્યું હતું? દમણ. આબોહવા મુજબ રાજધાની કયો સુલતાન બદલતો હતો? મોહમ્મદ બેગડો. ચાંપાનેર, અમદાવાદ અને ચોરવાડ એમ 3 રાજધાનીઓ તેણે રાખી હતી. ચાંપાનેર, અમદાવાદ અને ચોરવાડ. સલ્તનત સમયે બંધાયેલી વાવમાં કયા વંશની શૈલી છે? સોલંકી યુગની. મુગલ કાળના કયા શાસકને અક્ષર જ્ઞાનનો અભાવ હતો? બાદશાહ અકબરને.
ઇલાહી સંવતની શરૂઆત કોણે કરી હતી? બાદશાહ અકબરે. મુગલ બાદશાહ અકબરે કયા વર્ષમાં જજિયા વેરો નાબૂદ કર્યો હતો? 1563માં. અકબરે ગુજરાતમાં કઈ જગ્યાએ જીવનમાં પ્રથમ વખત દરિયાના દર્શન કર્યા હતા? ખંભાતમાં. કોના સમયમાં અમદાવાદ અને ખંભાતની ટંકશાળામાં રાશિવાળા સિક્કાઓ પડાવવાની શરૂઆત થઈ હતી? જહાંગીર. ઈસવીસન 1608માં અંગ્રેજ અધિકારીને વેપારની પરવાનગી કોણે નહોતી આપી? જહાંગીરે નહોતી આપી. 1608માં પરવાનગી નહોતી આપી, પરંતુ ત્યારબાદ ઈસવીસન 1613માં અંગ્રેજ અધિકારીને વેપારની પરવાનગી કોણે આપી હતી? તો એ પણ જહાંગીરે આપી હતી. 1608માં ના પાડી દીધી હતી, 1613માં મંજૂરી આપી દીધી. અકબરનામા કોણે લખ્યું હતું? અબુલ ફઝલ. શાહજહાંનું મૂળ નામ શું હતું? ખુર્રમ ખાન. કોના શાસન દરમિયાન અમદાવાદમાં મોતી શાહી મહેલ અને શાહીબાગ બગીચાનું નિર્માણ થયું હતું? શાહજહાં. કોને મક્કાનું પ્રવેશદ્વાર અને બંદરે મુબારક કહેવામાં આવતું હતું? સુરત. કયા સુબાના સમયમાં ઇલાહી સંવત ગુજરાતમાં બંધ કરવામાં આવી હતી? નાહિર ખાન. કયા મુગલ શાસકને ધર્મો પ્રત્યે અસહિષ્ણુ માનવામાં આવતો હતો? ઔરંગઝેબ. કયા મુગલ શાસકના સમયમાં સુરત બંદરનો વિકાસ થયો હતો? ઔરંગઝેબ. કયા મુગલ શાસકના સમયમાં હિન્દુઓને તહેવારોના દિવસે દુકાન બંધ ન રાખવાનું ફરમાન કર્યું હતું? ઔરંગઝેબે કર્યું હતું. દિવાળી હોળી ઉપર દુકાનો ખુલ્લી રાખવાની. કઈ સાલમાં ઔરંગઝેબે ગુજરાતમાં જજિયા વેરો દાખલ કર્યો હતો? ઈસવીસન 1680માં. જે અકબરે બંધ કર્યો હતો તે ઔરંગઝેબે ચાલુ કરાવ્યો 1680માં. કઈ સાલમાં મરાઠા શાસક શિવાજીએ સૌ પ્રથમ સુરતમાં લૂંટ ચલાવી હતી? 1664માં. ઔરંગઝેબના અવસાન સમયે ગુજરાતનો સુબેદાર કોણ હતો? સુજાત ખાન. કઈ સાલમાં રાયસિંહે, જે જામનગરના હતા, તેમણે ઔરંગઝેબ સામે બળવો કર્યો હતો? ઈસવીસન 1663માં. સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? કર્ણદત્તની. કઈ સાલમાં ઔરંગઝેબનું અવસાન થયું હતું? 1707માં. દાદા હરીની વાવ કયા શહેરમાં આવેલી છે? અમદાવાદમાં. અમદાવાદમાં કઈ જગ્યાએ? તો અસારવામાં. સુલતાન મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી? ચાંપાનેર. ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન કોણ હતો? બહાદુર શાહ. ગુજરાતનો શ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલેક અયાજ કોના સમયમાં નૌકા સેનાપતિ હતો? મોહમ્મદ બેગડાના સમયમાં. ગુજરાતના સુલતાન અહમદ શાહે વસાવેલ શહેર અહમદનગર હાલમાં કયા નામથી ઓળખાય છે? હિંમતનગરના નામથી ઓળખાય છે. નાસરુદ્દીન અહમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી હતી? સલ્તનત યુગમાં. ગુજરાતનો કયો સુલતાન મુગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? બહાદુર શાહ. ગુજરાતના બહાદુર શાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી હતી તેમનું નામ શું હતું? બેજુ બાવરા, જેણે બહાદુરી રાગની સ્થાપના કરી હતી. ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન કોણ ગણાય છે? મોહમ્મદ બેગડો. ગુજરાતના કયા સુલતાને માળવા જીત્યું હતું? બહાદુર શાહ. સલ્તનત કાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું? ખંભાત. અલાઉદ્દીન ખિલજીની ગુજરાત પરની ચડાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે? કાન્હડદે પ્રબંધ. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? કુતબુદ્દીન અહમદ શાહે. મધ્યકાલીન ભારતમાં મોહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું? ચાંપાનેર. જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે, તો આ બહાઉદ્દીન કોણ હતો? જૂનાગઢનો વજીર હતા. સિદ્દી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સિદ્દી સૈયદ કોણ હતા? ગુલામ હતા. ઈસવીસન 1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી? મુઝફ્ફર શાહ પહેલાએ. અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બંધાવી હતી? મોહમ્મદ બેગડાએ. અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝુલતા મિનારા આવેલા છે? સીદી બસીરની મસ્જિદ. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનત કાળ દરમિયાન કયા અધિકારીને નિજામુલ મુલ્ક કહેવામાં આવતો હતો? વજીર મંડળનો વડો. જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? બહાદુર શાહનું. અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી? પાટણ. ગુજરાતના સુલતાન અહમદ શાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી હતી? ઈસવીસન 1411માં. ગિરનારની તળેટીમાં આવેલ જૂનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેમનું નવું નામ
મુસ્તફાબાદ કયા રાજવીએ કાપ્યું હતું? મોહમ્મદ બેગડો. તો જુનાગઢ ઉપર વિજય મેળવ્યા બાદ મુસ્તફાબાદ તેનું નામ આપ્યું હતું મોહમ્મદ બેગડાએ. ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું? પોર્ટુગીઝોએ. ગુજરાતના કયા સુલતાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખેજના શેખ અહમદ ખટુગંજ બક્ષ હતા? અહમદ શાહ પહેલો. ઈસવીસન 1423માં અહમદ શાહે કયા શહેરમાં જામા મસ્જિદ બંધાવી હતી? અમદાવાદમાં. ક્યારે? 1423માં. ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો? રુદ્રદામા. મયુરાસન માટે શાહજહાંને મોટી રકમ ધીરનાર અમદાવાદના નગરશેઠ કોણ હતા? શાંતિદાસ ઝવેરી. ત્યારબાદ કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે કોણે બળવો કર્યો હતો? રાયસિંહ. સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી? મિર્ઝા અજીઝ કોકા. મુગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો નાખવામાં આવ્યો હતો? ઔરંગઝેબ. 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા વાઘેલા રાજા કર્ણદેવને હરાવી ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો હતો? અલાઉદ્દીન ખિલજી. કયા મુગલ રાજવીએ ગુજરાતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી? અકબર. કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ 2 વખત સુરતમાં લૂંટ ચલાવી હતી? ઔરંગઝેબ. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? દાહોદમાં થયો હતો. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. કયા મુગલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો? જવાબ આવશે ઔરંગઝેબ. ગુજરાતના દાહોદમાં. અમદાવાદનો શાહીબાગ બગીચો કોણે બંધાવેલ હતો? શાહજહાંએ. અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નિમ્યો હતો? મિર્ઝા અજીઝ કોકા. કવિ અખાએ કયા મુગલ રાજાની ટંકશાળાના ઉપરી અધિકારી તરીકે કામ કર્યું હતું? જહાંગીર. કયો મુગલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો? ઔરંગઝેબ. અલાઉદ્દીન ખિલજીના લશ્કરે ઈસવીસન 1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા, જેને કરણ ઘેલો તરીકે આપણે ઓળખીએ છીએ. કયા ગાયકવાડ ગુજરાતના સૌપ્રથમ મરાઠા શાસક હતા? પિલાજીરાવ. ગુજરાતમાં તથા સૌરાષ્ટ્રમાં કયા પેશવાએ સત્તા સ્થાપી હતી? બાજીરાવ પહેલો. ડચોએ સુરતમાં સપ્ટેમ્બરમાં કઈ સાલમાં કોઠી સ્થાપી હતી? ઈસવીસન 1615 સપ્ટેમ્બર મહિનામાં. ઈસવીસન 1731નું ડભોઈનું યુદ્ધ બાજીરાવ પ્રથમ અને કોની વચ્ચે થયું હતું? ત્ર્યંબકરાવ અને બાજીરાવ પ્રથમ વચ્ચે 1731માં ડભોઈનું યુદ્ધ. ઈસવીસન 1734માં વડોદરાને ગાયકવાડની રાજધાની કોણે બનાવી હતી? દામોદર રાવે બનાવી હતી. પેશવા અને ગાયકવાડના સંયુક્ત શાસનમાં અમદાવાદનો વહીવટ કોણે સંભાળ્યો હતો? વિઠ્ઠલ શિવદેવે. વડોદરા રાજ્યમાં ગોવિંદરાવ અને સયાજીરાવ પહેલાએ કેટલો સમય રાજ્ય ચલાવ્યું હતું? ઈસવીસન 1768 થી ઈસવીસન 1778. દામાજી ગાયકવાડ તથા પેશવાના સુબા સદાશિવ રામચંદ્રએ કયો પ્રદેશ કબજે કર્યો હતો? અમદાવાદ. કયો પ્રદેશ લાંબા સમય સુધી મુગલ અને મરાઠાના સંયુક્ત શાસન હેઠળ રહ્યો હતો? અમદાવાદ. કઈ સાલમાં વડોદરાના ગાયકવાડ મહારાવે સહાયકારી યોજના સ્વીકારી હતી? ઈસવીસન 1802માં સહાયકારી યોજના સ્વીકારી. કોણે? મહાર રાવે. કઈ સાલમાં મરાઠા કાળનો અંત આવ્યો હતો? ઈસવીસન 1818માં. ખંડણી ઉઘરાવવાની વાર્ષિક સવારીને શું કહેવાય છે? મુલકગીરી કહેવાય. ઈસવીસન 1907માં તમામ રાજવીઓ સાથે સમાધાન કરીને જે કરાર કરવામાં આવ્યો તે કયા નામથી ઓળખાય છે? વોકર કરાર 1807. મોરબી રાજ્યના ઘૂટુ ગામે મધ્યસ્થી કરીને સમાધાન કરાવીને વોકરે મોરબી પાસેથી કેટલા વર્ષનું લેણું કઢાવ્યું હતું? 4 વર્ષનું લેણું કઢાવ્યું હતું. માનવ ધર્મ સભાના સ્થાપક કોણ હતા? દુર્ગારામ મહેતા. પ્રતિનિધિ વિઠ્ઠલરાવ દેવાજી કાઠિયાવાડમાં લશ્કર લઈને ખંડણી ઉઘરાવવા ગયા તે સમયે તેમની સાથે વડોદરાના રેસિડેન્ટ અંગ્રેજ કોણ હતા? કર્નલ એલેક્ઝાન્ડર વોકર. પરમહંસ સભાના સ્થાપક કોણ હતા? દાદોબા પાંડુરંગ. સ્વદેશી હિતેચ્છુ મંડળીના સ્થાપક કોણ હતા? નર્મદા શંકર એટલે કે કવિ નર્મદ.
નર્મદા શંકર અને કરશનદાસે કઈ સંસ્થાની સ્થાપના કરી? બુદ્ધિવર્ધક સભાની. માનવ ધર્મ સભાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? સુરતમાં. છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ કઈ સાલમાં થયો હતો? 1630માં. જ્ઞાન પ્રચારક સભાના સ્થાપક કોણ હતા? દાદાભાઈ નવરોજી. વિદ્યાપ્રકાશ સભાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? રાજકોટમાં. દુર્ગારામ મહેતા અને મણિશંકર કિકાણીએ કઈ સભાની સ્થાપના કરી? વિદ્યાપ્રકાશ સભા. અંગ્રેજોએ ગુજરાતને કેટલા જિલ્લામાં વહેંચ્યું હતું? 5 જિલ્લાઓમાં વહેંચેલું હતું. ગુજરાતનો બીજો સુવર્ણયુગ એટલે ખાલી જગ્યાનો સમય. વસ્તુપાળ અને તેજપાળનો સમય તેને ગુજરાતનો બીજો સુવર્ણયુગ તરીકે ઓળખાવી શકાય. શેત્રુંજ્ય પર્વત પરના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? વસ્તુપાળ. રેવતી કુંડનું સમારકામ કોણે કરાવ્યું હતું? અર્જુનદેવ વાઘેલા. કર્ણદેવ વાઘેલાના સેનાપતિનું નામ શું હતું? માધવ. અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર આક્રમણ કરવા આમંત્રણ કોણે આપ્યું હતું? મંત્રી માધવે. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ હતી? કરણ ઘેલો. કરણ ઘેલો નવલકથા કોણે લખી હતી? નંદશંકર મહેતાએ. પાષાણ યુગના આદિમાનવના ગુફા ચિત્રમાં કયા આલેખોનો જોવા મળે છે? પશુ પંખીના. ગિરનારનો પ્રથમ શિલાલેખ કોના સમયનો છે? મૌર્ય સમયનો. અશોકનો શિલાલેખ છે. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલ છે? જુનાગઢ જિલ્લામાં. ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખ કોતરાવેલ છે? રુદ્રદામા અને સ્કંદગુપ્ત. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? દામોદર કુંડ. જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? જેમ્સ ટોડ. જુનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું? મૌર્ય કાળ. ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત સૌરાષ્ટ્ર પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેવું કયા શિલાલેખના લખાણમાંથી સાબિતી મળી છે? અશોકનો ગિરનારમાં આવેલ શિલાલેખ. ગુજરાતના શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરો. મૌર્ય યુગ, ગુપ્ત યુગ, સોલંકી યુગ અને વાઘેલા યુગ. આ ક્રમ આવશે. પહેલા મૌર્ય યુગ, બીજું ગુપ્ત યુગ, પછી સોલંકી યુગ ને પછી વાઘેલા યુગ. કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા એટલે કે આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે? અશોક. ગિરનારના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો? રુદ્રદામા. કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે? જુનાગઢ. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી? રાણી ઉદયમતીએ. શ્રી હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેરમાં સન્માન કર્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવના કાંઠે કયું મંદિર બંધાવ્યું હતું? દશાવતાર મંદિર. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? પાલનપુરમાં. સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ તૈયાર થયો ત્યારે તેને કયા હાથી ઉપર મૂકી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી? શ્રીકર નામનો હાથી હતો. હાથીનું નામ શું હતું? યાદ રાખવું, શ્રીકર. મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું? ભીમદેવ સોલંકીનું. ગુજરાતમાં ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ કહેવત જેના પરથી પડી છે તે મલાવ તળાવ ક્યાં આવેલું છે? ધોળકામાં આવેલું છે. જિલ્લો પૂછે તો અમદાવાદ જિલ્લો. મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું? ભીમદેવ સોલંકી પ્રથમ. મોઢેરાનું સૂર્ય મંદિર સોલંકી વંશના કયા રાજવીના સમયમાં અને ક્યારે બંધાયું હતું? ભીમદેવ પ્રથમ 1026માં બાંધ્યું હતું. સોલંકી વંશના રાજા જયસિંહ સિદ્ધરાજ શાથી કહેવાય છે? જુનાગઢ જીતવામાં સફળતા મળી હતી એટલે. 15મી સદીમાં નવા વસેલા અમદાવાદમાં તે સમયે ધ્વંસ થયેલા કયા નગરના દ્રવ્ય અને પાષાણનો ઉપયોગ કરાયેલો હતો? અણહિલપુર. સિદ્ધરાજ જયસિંહના સમયમાં ઉત્તર ગુજરાતમાં વસેલા સાળવી બંધુઓએ કયા પ્રકારની વણાટ કલા વિકસાવેલ છે? બેવડી ઇકત અથવા ઇકત. સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કોના હાથમાં આવી હતી? કુમારપાળ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ. સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી, જે હાલનું અમદાવાદ છે, તે કર્ણાવતી નગર નામે નગર વસાવ્યું હતું? કર્ણદેવ સોલંકીએ. તો કર્ણદેવ સોલંકીએ આશા ભીલને ત્યાં હરાવી અને કર્ણાવતી નગર વસાવ્યું હતું. ત્યારબાદ અહમદ શાહે તેને અમદાવાદ બનાવ્યું 1411માં.
ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતના અશોક તરીકે કયો રાજા ઓળખાય છે? કુમારપાળ. અશોક કુમાર યાદ રાખશો એટલે તમને યાદ રહી જશે. ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ખાલી જગ્યાએ નાખ્યો હતો? ચાવડાઓએ. મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં. હેમચંદ્રાચાર્યની સમાધિ ક્યાં આવેલી છે? પાલીતાણામાં. ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ગોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી હતી? તો એ હતા મૂળરાજ બીજો સોલંકી. નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો. તો પ્રથમ આવશે 4 એટલે કે દુર્લભરાજ, પછી ભીમદેવ પહેલો, પછી સિદ્ધરાજ જયસિંહ અને છેલ્લે કુમારપાળ. ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી? કુમારપાળે. સોમનાથનો યાત્રાવેરો કયા સોલંકી શાસકે નાબૂદ કર્યો? સિદ્ધરાજ જયસિંહ. મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું? ભીમદેવ પ્રથમ. પાટણની પ્રસિદ્ધ રાણકી વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતી. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? રાજસ્થાનમાં. શ્રીમદ હેમચંદ્રાચાર્યના સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથનું કયા રાજવીએ જાહેરમાં સન્માન કર્યું હતું? સિદ્ધરાજ જયસિંહે. સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ કયું હતું? મંડલ. યુનેસ્કો વિશ્વ વારસાના સ્થળોમાં ગુજરાતના કયા સ્થળોનો સમાવેશ થાય છે? ચાંપાનેર, પાવાગઢ, રાણકી વાવ અને અમદાવાદ સિટી, અને હાલ આમાં ધોળાવીરાનો પણ સમાવેશ થયેલો છે. અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? વિમલ મંત્રીએ. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? સોલંકી વંશની. દેલવાડાના દેરાની ભારતના ભાગમાં આવેલા 2 ગોખ કોના નામે ઓળખાય છે? લલિતા દેવી અને અનુપમા દેવી. દેરાણી જેઠાણીના જે ગોખલા કહેવાય છે તે દેરાણી જેઠાણી છે લલિતા દેવી અને અનુપમા દેવી. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહે. સિદ્ધહેમ શબ્દાનુશાસન કયા વિષયનો ગ્રંથ છે? ગુજરાતી વ્યાકરણ. કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો? ભીમદેવ પ્રથમ. પાટણના સિલ્કના પટોળા સાડીના વણાટનો ઉદ્ભવ કયા વંશના શાસકોના સમયમાં થયેલ હતો? સોલંકી વંશ. આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે? કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી. સોલંકી યુગના વૈભવનો ખ્યાલ આપતી રાણીની વાવ કેટલા માળમાં બંધાયેલી છે? 7 માળની વાવ છે. કયા રાજાના સમયમાં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું? ભીમદેવ પહેલો. કયા રાજાએ તેના રજવાડામાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અમલમાં મૂક્યું હતું? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ઈરાનથી નીકળીને પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા? સંજાણ બંદરે. કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા? અનુમૈત્રક યુગમાં. દેવગીરીમાં કોનું શાસન હતું? યાદવોનું. કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો? રુદ્રદામા. રાજપૂતોના ગુર્જરોની રાજધાની કઈ હતી? ભિન્નમાલ. સુકૃત સંકીર્તન પ્રબંધ ચિંતામણી ગ્રંથ કયા વંશની માહિતી આપે છે? ચાવડા વંશની. પ્રાચીન સમયની કઈ પ્રખ્યાત વિદ્યાપીઠ ગુજરાતમાં હતી? વલ્લભી વિદ્યાપીઠ. 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? સેનાપતિ ભટ્ટારકે. કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? મૈત્રક વંશ સાથે. ગુજરાતના વલ્લભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી? યુએન સંઘ. મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું? વલ્લભી. જ્યારે ઉત્તર ગુજરાતના પ્રદેશોમાં ગુર્જર પ્રતિહારોનું શાસન હતું ત્યારે દક્ષિણ ગુજરાતમાં ખાલી જગ્યાનું શાસન હતું. કોનું હતું? રાષ્ટ્રકૂટોનું હતું. ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? ચંદ્રગુપ્ત બીજો. ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું? મૈત્રક વંશ 6 થી 8મી સદી દરમિયાન. દર્શન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને દરભટ રાજાઓ કયા વંશના હતા? મૈત્રક વંશના હતા. ડભોઈના દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા?
વિસલદેવ વાઘેલા. કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે? હેમચંદ્રાચાર્યનું પરિશિષ્ટ પર્વ.